નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં કપાયેલા માનવ અંગો મળવાનો ભેદ ચોથા દિવસે ખુલ્યો। આજે ધડ પણ મળી આવ્યું એક શકમંદની અટક। મૂળ ઉત્તર પ્રદેશના બીજનોરનો સચિન ચૌહાણ ઉર્ફે છોટુ દહેજની કંપનીમાં કરતો હતો કામ। 3 દિવસથી ભરૂચની ગટરમાંથી યુવાનનું માથું, કમરથી ઘૂંટણનો ભાગ, 2 હાથ મળ્યાનો સિલસિલો। જમણા હાથ પર લખેલા ટેટુથી યુવાનની પોલીસે કરી ઓળખ। પોલીસે ગટરો સાફ કરવા 2 પંપ મુકતા કાપડના ઠેલામાંથી ધડ મળ્યું, હજી 2 પગ મળ્યા નથી। 25 માર્ચે પત્નીને વતન પરત લેવા જવા છેલ્લો ફોન કર્યા બાદ લાપતા બન્યો હતો। ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં હેલ્મેટની કડક અમલવારી શરૂ। શહેર અને જિલ્લાના ટ્રાફિક પોઈન્ટ, સર્કલ, ચોકડીઓ પર પોલીસનું સઘન ચેકિંગ। હેલ્મેટ વિનાના 2 વ્હીલર ચાલકોને કરાયો દંડ। હાસોડથી સુરત નોકરીએ જતા માર્ગમાં બાઇક આડેધડ આડું આવતા 2ના મોત, 1ને ઈજા। ઇલાવ ગામના 3 યુવાનો સાયણ નોકરીએ જતા નડ્યો ગોજારો અકસ્માત। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક વીજ થાંભલામાં ભટકાઈ। ભરૂચ શહેરમાં હત્યા કરીને અજાણ્યા ઈસમના શરીરના અવયવોની ભોલાવ જીઆઈડીસીની અલગ-અલગ ગટરોમાં ફેંકવાની ચકચારી ઘટનામાં પોલીસે મૃતકની ઓળખ તેના જમણા હાથે લખેલા નામ પરથી કરી લીધી છે। ભરૂચમાં 29 માર્ચ અને શનિવારના રોજ ભોલાવ જીઆઈડીસીની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। જો કે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ-અલગ ટીમો બનાવી મૃતકની શોધખોળ આરંભી હતી। દરમિયાન બીજા દિવસે કોલેજ રોડ પર જ થોડીક આગળ તેનું કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો। ત્યારબાદ સાંજે અને ત્રીજા દિવસે બંને હાથ પોલિથીનની થેલીમાંથી મળી આવ્યા હતા। કપાયેલા માનવ અંગો મળવાના આજે મંગળવારે ચોથા દિવસે મૃતક કોણ છે તેની ઓળખ થઈ હતી। લિંક રોડની વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે। ગત 28 ફેબ્રુઆરીના રોજ સચિન ચૌહાણ ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને 6 માર્ચના રોજ પરત ભરૂચ ખાતે આવ્યા હતા। જ્યારે 23 માર્ચના સાંજના 8 વાગ્યે સચિને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી। ત્યારથી જ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, જેથી સચિનનો ભાઈ 28મી માર્ચ 2025ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું। સચિનને શોધવા તેના ભાઈએ ભરૂચ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, ઝાલેશ્વર, અંકલેશ્વર વગેરે સ્થળો પર શોધખોળ કરતા તેની કોઈ હકીકત મળી આવી ન હતી। સગા સંબંધીઓને ફોન કરી પૂછપરછ કરતા ભાઈની કોઈ ભાળ મળી આવી ન હોય સચિનના નાના ભાઈ મોહિતે તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાવી હતી। જો કે આ સચિન ચૌહાણની મૃતક તરીકે ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સચિન મૂળ ઉત્તર પ્રદેશના બીજનોરનો છે। તેના લગ્ન 2020માં થયા હતા અને એક પુત્ર પણ છે। સચિનની આટલી ઘાતકી હત્યા કોણે કરી, કેમ કરી સહિતના સવાલોના જવાબ હત્યાનું કારણ અને હત્યારો મળ્યા બાદ જ ખુલશે। પોલીસની 3 ટીમો મૃતક યુવાનનું ધડ અને 2 પગ શોધવા ગટરોમાં પંપો ઉતારતા જ ગણતરીના સમયમાં સચિનનું ધડ મળી આવ્યું હતું। કાપડની થેલીમાં લપેટેલા ધડને બહાર કાઢ્યા બાદ હવે પોસ્ટમોર્ટમ પણ થઈ શકે તેમ છે। વધુમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી પૂછતાછ પણ શરૂ કરી છે। ત્યારે ગણતરીના સમયમાં આ હત્યાકાંડ મામલે ભરૂચ પોલીસ મોટો ખુલાસો કરી શકે છે। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં આજથી ફરજિયાત હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ કરી પોલીસે સઘન ચેકિંગ સાથે દંડનીય કાર્યવાહી કરી હતી। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં પણ આજથી 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે। પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલ કર્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરાઈ છે, જે અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। ભરૂચ શહેર સહિત અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ, પ્રતિમ ચોકડી, વાલિયા ચોકડી તેમજ શહેરી વિસ્તારોમાં ભરૂચી નાકા, ચૌટા નાકા અને 3 રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસની વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી। પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી 500નો દંડ વસૂલ કર્યો હતો, જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। ભરૂચમાં પણ શક્તિનાથ, લિંક રોડ, 532 સ્ટેશન, કસક, જ્યોતિનગર, ઝાલેશ્વર સહિતના વિસ્તારોમાં કડક ચેકિંગ દિવસભર કાર્યરત રહ્યું હતું। આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના કારણે દરેક લોકોને હેલ્મેટ પહેરવા માટે પોલીસે અનુરોધ કર્યો છે। અકસ્માત સહિતના કિસ્સાઓમાં હેલ્મેટ ન પહેરવામાં મૃત્યુનું જોખમ વધી જતું હોય છે, જેના કારણે રાજ્યના પોલીસ વડાની સૂચનાના આધારે પહેલા સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય પ્રજા માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। આજ રોજ ભરૂચ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક દ્વારા અને સિટી ટ્રાફિક અંકલેશ્વર અને ભરૂચ દ્વારા કમ્પલસરી હેલ્મેટના જે નિયમનું પાલન કરાવવા માટે જે આજે અમે 4 રસ્તા પર ઉભેલા છે
અને દરેક જે વ્યક્તિઓ હેલ્મેટ નથી પહેરતા ટુ વ્હીલર ચલાવતા એમને દંડ ફટકારેલા છે. આ અભિયાન ચાલુ જ રહેશે. તમામ જનતાને રિક્વેસ્ટ છે કે ટુ વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરો અને પોતાની સેફટીનું ધ્યાન રાખો. જય હિન્દ. સુરતના કીમ નજીક આવેલ કાછબ ગામ પાસે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના હાસોડ તાલુકાના ઈલાવ ગામના 2 યુવાનોના મોત નીપજ્યા. ભરૂચના હાસોડ તાલુકાના ઈલાવ ગામના 3 યુવાનો સંજય બુધાભાઈ રાઠોડ, પિયુષ નવીનભાઈ મૈસુરિયા અને રાકેશ રમણભાઈ રાઠોડ સુરતના સાયણ ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે નિત્યક્રમ મુજબ તેઓ બાઇક પર નોકરીએ જવા નીકળ્યા હતા. કીમ પોલીસની હદમાં આવતા કાછબ ગામ પાસે માર્ગ ઉપર અચાનક જ ભૂંડ આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બાઇક નજીકમાં રહેલા વીજ પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતમાં સંજય રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પિયુષ મૈસુરિયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ રાકેશ રાઠોડને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવની જાણ થતાની સાથે જ કીમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈલાવના 2 યુવાનોના અકાળે મોત થતા ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ઉનાળાની શરૂઆત સાથે જ અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ હજારો લીટર પાણીનો જાણે વ્યય થઈ રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ નજીક આવેલ અમરાવતી ખાડીના ઓવરબ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. કાળઝાળ ગરમી વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પીવાના પાણીનો વ્યય થતો નજરે પડ્યો હતો. હજારો લીટર પાણી જાણે આમ જ વહી ગયું હતું, ત્યારે પાણી પુરવઠા વિભાગ વહેલી તકે પાણીની લાઇનનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વર પાલિકાની વ્યવસાયી વેરાની 1.43 કરોડ અને હાઉસ ટેક્સની 9.16 કરોડની વસૂલાત થઈ. નાણાકીય વર્ષ 2024 અને 25ના અંત સાથે અંકલેશ્વર નગરપાલિકાની વેરા વસૂલાતમાં ગત વર્ષ કરતા વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે વ્યવસાયી વેરાનું કુલ માંગણું ₹1,65,00,000 હતું, જેની સામે વસૂલાત ₹1,43,00,000 એટલે કે 87.40% થઈ છે, જે ગત વર્ષ કરતા 2% વધારે છે. જ્યારે હાઉસ ટેક્સની કુલ વસૂલાત ₹12,22,00,000 પૈકી નાણાકીય વર્ષના અંતે વસૂલાત ₹9,16,00,000 થઈ છે, જે ગત વર્ષ કરતા 3% વધુ છે. વધારાની થયેલી વસૂલાતની આવકનો ઉપયોગ અંકલેશ્વર નગરના વિકાસ અને પ્રજાની સુખાકારી પાછળ વાપરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા નાણાકીય વર્ષ 2024-25 વ્યવસાય વેરાનું કુલ માંગણું ₹1,65,00,000 હતું, જેની સામે વસૂલાત ₹1,43,00,000 થયેલ હતી, એટલે કુલ ટકાવારી 2024-25ની 87.12% છે. જેની સામે વર્ષ 2023-24નું વ્યવસાય વેરાનું કુલ માંગણું ₹1,52,00,000 હતું, જેની સામે વસૂલાત ₹1,31,00,000 થયેલ હતી, એટલે કુલ ટકાવારી 85.86% જેવી હતી, જેની સરખામણીમાં આ વર્ષે 2%નો વધારો થયેલ છે. એ જ રીતે અંકલેશ્વર નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગનું વર્ષ 2024-25નું કુલ માંગણું ₹12,22,00,000 હતું, તેની સામે વસૂલાત ₹9,16,00,000 થયેલ છે, એટલે કુલ ટકાવારી 2024-25ની 74.92% છે. અંકલેશ્વર તાળફળિયામાં બુટલેગરની ઘરમાંથી દારૂ બિયરના ₹66,000ના જથ્થા સાથે પોલીસે પકડી પાડ્યો. અંકલેશ્વર સિટી એ ડિવિઝનને બાતમી મળી હતી કે તાળફળિયામાં રહેતા સિદ્દીક હનીફ પઠાણે ઘરમાં દારૂ સંતાડી રાખ્યો છે. બુટલેગરના ઘરે પોલીસે દરોડા પાડતા 11 થેલામાં સંતાડેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની 32 બોટલો, દારૂની હાફ બોટલો, 60 પાટરિયા, 265 અને 24 બિયરના ટીન મળી કુલ 66,000નો દારૂ કબજે કર્યો હતો. સાથે આરોપી સિદ્દીક પઠાણની ધરપકડ કરી હતી. દારૂ મંગાવનાર વિજય દલપત વસાવા અને માલ આપી જનાર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર શાહ દિવાનને વોન્ટેડ જાહેર કરાયા હતા. અંકલેશ્વરમાં એક્શન ટેસા કંપની દ્વારા કોન્ટ્રાક્ટર મીટનું આયોજન હાથ ધરાયું. અંકલેશ્વરમાં અદ્યતન પ્લાય અને લેમિનેટ બનાવતી એક્શન ટેસા કંપની દ્વારા કોન્ટ્રાક્ટર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના ઉત્પાદન સહિત અન્ય સર્વિસ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મીટમાં સ્થાનિક કાર્પેન્ટરો તેમજ કોન્ટ્રાક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના ગુજરાત રિજિયનના બ્રાન્ડ હેડ મયંક વ્યાસ, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર રાહુલ સોનાવણી સહિત કંપનીના એક્ઝિક્યુટિવ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંકલેશ્વરના અંદર એક્શન ટેસા તરફથી અમારી કંપની છે, જે વુડ ઇન્ડસ્ટ્રીના અંદર ઘણું બધું ઇનોવેશન કરીને આજે ઘણી બધી પ્રોડક્ટ ડેવલપ કરી રહી છે, જેના અંદર MDF છે, પાર્ટિકલ બોર્ડ છે, વુડન ફ્લોરિંગ છે, એને લાગતી ઘણી વેલ્યુએટેડ પ્રોડક્ટ લાઈક HDHMR છે, બોઇલો છે, UV છે, એક્રેલિક છે, અને ઘણી બધી ડેકોરેટિવ આઇટમ છે. અને કંપની કાયમ ક્રિએશનમાં અને એ બિલીવ કરે છે કે નવી નવી પ્રોડક્ટ ડેવલપ આપણે કાયમ કરીએ, R&Dમાં બિલીવ કરતી હોય છે. તો આજે અંકલેશ્વરના અંદર અમે લોકોએ કોન્ટ્રાક્ટર ભાઈઓની એક મિટિંગ આયોજિત કરી છે,
જેના અંદર લગભગ અમારી ગણતરી છે કે 150 થી 200 મિસ્ત્રી ભાઈઓ, કોન્ટ્રાક્ટર ભાઈઓ અહીંયા આવશે અને અમે એક ડેસ્ક્રિપ્શન અને એક ડિટેલિંગ કરશું મારી પ્રોડક્ટનું કે ખરેખર માલ બને છે કઈ રીતે. મક્તમપુર ગામમાં મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સવારના સુમારે મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિર નજીક એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગના પગલે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને મદદે બોલાવાયું હતું. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ઘર વખરીને નુકસાન થયું હતું. ભરૂચમાં મહિલાઓના સ્વાસ્થ્ય માટે માતરિયા તળાવ ખાતે મોમ્સ ઓફ ભરૂચ, રોટરી ફેમિના સહિતની સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજાયો. મોમ્સ ઓફ ભરૂચ અંકલેશ્વર અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા ધ કલાસ્કેપ, નાણાવટી, ડીવીએસ યોર ઇન્વેસ્ટ હબ અને ગણેશ પાર્ટી પ્લોટના સહયોગથી માતાઓના સ્વાસ્થ્ય માટે એક પહેલ શરૂ કરાઈ. જેના ભાગરૂપે માતરિયા તળાવના ગાર્ડનમાં એક ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો, જેમાં ઝુંબા ડાન્સ, યોગા અને દોડ જેવા કાર્યક્રમ યોજી મહિલાઓના સ્વાસ્થ્ય માટે જરૂરી કસરત કરાવી સૌ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા. જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સેક્રેટરી શિલ્પાબેન ઠક્કર અને તેમની ટીમ તથા મોમ્સ ઓફ ભરૂચના સેજલ કપાડિયા અને તેમની ટીમ ઉપસ્થિત રહી. મોટી સંખ્યામાં ભરૂચ અને અંકલેશ્વરની મહિલાઓએ ભાગ લીધો. ભરૂચના ચકલામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મહોત્સવનું આયોજન કરાયું. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ચૈત્ર સુદ એકમથી રામનવમી સુધી ભરૂચ ખાતે લલ્લુભાઈ ચકલામાં દર વર્ષની માફક આ વર્ષે પણ રામ મહોત્સવનું આયોજન કરાયું છે. ભગવાન શ્રી રામની સ્થાપના બાદ સવાર સાંજ પૂજા આરતી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રી રામ મહોત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, ધર્મેશ પટેલ, ઇન્દિરાબેન રાજ, અંબાબેન પરીખ, વૈશાલીબેન જાદવ, કૌશિક મહારાજ, બિપિન પટેલ વગેરે ખૂબ મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તો જોડાયા હતા. સાથે શ્રી રામ મહોત્સવમાં ભજન સંધ્યા કરવામાં આવી હતી. દરેક ભક્તોએ શ્રી રામની આરતી, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. નવીપુરમાં ધોરણ 4માં ભણતા બાળકી રમઝાનના પૂરા માસના રોજા રાખ્યા. હાલમાં જ મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થાય છે. ભરૂચ જિલ્લાના નવીપુર ગામ ખાતે એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ લુવાડા ખાતે ધોરણ 4માં અભ્યાસ કરતા જીશાન સાદિક કડુજીએ પૂરા રમઝાન માસના રોજા રાખી નમાઝ અને ઇબાદત કરી હતી. બાળકે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ભાઈચારો અને શાંતિ રહે તેની દુઆ કરી હતી. આ કાળઝાળ ગરમીમાં આ બાળકની હિંમત અને ધગશ આજની યુવા પેઢી માટે એક બોધ સમાન છે. જો તમારું મક્કમ મન અને કંઈક કરવાની ધગશ હોય તો તેમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી. તે આ બાળકે સિદ્ધ કરી બતાવ્યું છે. અંકલેશ્વર સ્ટેશનથી ભડકોદરા ઘરે જતા આધેડનું અચાનક બ્રેક મારતા બાઇક સ્લીપ થતા ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે સંસ્કાર બંગલોઝમાં રહેતા 56 વર્ષીય બાબા સાહેબ ભોગર સોમવારે સાંજે નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા. રેલવે સ્ટેશનથી પોતાની બાઇક પર અંકલેશ્વર વલિયા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. હેક્સોન આર્કેડ સામે કોઈ કારણોસર તેઓએ અચાનક બ્રેક મારતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. અકસ્માતમાં તેઓની માથામાં ગંભીર ઈજા પહોંચતા બેભાન અવસ્થામાં 108માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર વેળા તેમનું મોત થતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં કપાયેલા માનવ અંગો મળવાનો ભેદ ચોથા દિવસે ખુલ્યો. આજે ધડ પણ મળી આવ્યો એક શકમંદની અટક. મૂળ ઉત્તર પ્રદેશના બીજનોરનો સચિન ચૌહાણ ઉર્ફે છોટુ દહેજની કંપનીમાં કરતો હતો કામ. 3 દિવસથી ભરૂચની ગટરમાંથી યુવાનનું માથું, કમરથી ઘૂંટણનો ભાગ, 2 હાથ મળ્યાનો સિલસિલો. જમણા હાથ પર લખેલા ટેટુથી યુવાનની પોલીસે કરી ઓળખ. પોલીસે ગટરો સાફ કરવા 2 પંપ મુકતા કાપડના ઠેલામાંથી ધડ મળ્યું, હજી 2 પગ મળ્યા નથી. 25 માર્ચે પત્નીને વતન પરત લેવા જવા છેલ્લો ફોન કર્યા બાદ લાપતા બન્યો હતો. ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં હેલ્મેટની કડક અમલવારી શરૂ. શહેર અને જિલ્લાના ટ્રાફિક પોઈન્ટ, સર્કલ, ચોકડીઓ પર પોલીસનું સઘન ચેકિંગ. હેલ્મેટ વિનાના 2 વ્હીલર ચાલકોને કરાયો દંડ. હાસોડથી સુરત નોકરીએ જતા માર્ગમાં બાઇક આડેધડ આડું આવતા 2ના મોત, 1ને ઈજા. ઇલાવ ગામના 3 યુવાનો સાયણ નોકરીએ જતા નડ્યો ગોજારો અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક વીજ થાંભલામાં ભટકાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.